સિનિયર સિટીઝનની વીમાની રકમ ન આપનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટે લપડાક લગાવી। અમદાવાદના શાહીબાગમાં રહેતા 74 વર્ષના વૃદ્ધ સાથે વીમા કંપનીએ મનમાની કરી દાવો નકારી દીધો। શાહીબાગમાં રહેતા ગોપાલભાઈ પટેલે 5 લાખની મેડિક્લેમ પોલિસી લીધી હતી, જેને તેઓ દર વર્ષે નિયમિત રીતે રિન્યુ કરાવતા હતા। પોલિસી લીધાને 2 વર્ષ બાદ ગોપાલભાઈને હાર્ટ સર્જરી આવતા 3,49,000નો ખર્ચ થયો હતો। ગોપાલભાઈએ વીમા કંપની પાસે વળતર મેળવવા દાવો કરતા વીમા કંપનીએ તેને અલગ શરતો આપીને નકારી દીધો, જેથી ગોપાલ પટેલ ગ્રાહક સુરક્ષા પગલા સમિતિ પાસે પહોંચ્યા અને દસ્તાવેજોની ચકાસણી બાદ ગ્રાહક કોર્ટમાં અરજી કરી। તપાસ દરમિયાન વીમા કંપનીએ ગ્રાહકની 3જા વર્ષે પોલિસી રિન્યુ કરવાના બદલે નવી પોલિસી ગણીને તેમાં નામ બદલી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું। 5 વર્ષની લાંબી લડત બાદ કોર્ટે આ કેસમાં ગ્રાહક તરફી ચુકાદો આપ્યો છે। ગ્રાહક કોર્ટે વીમા કંપની સામે ભારે નારાજગી દર્શાવી, સાથે જ ગ્રાહકના હક તરફથી અને ગ્રાહકને વ્યાજ સહિત નાણાં ચૂકવવાનો ઓર્ડર કર્યો છે। ગ્રાહકને 3.49 લાખનું વળતર 8% વ્યાજ સાથે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો, સાથે જ માનસિક આઘાત માટે અલગથી 35,000નો વિશેષ ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો છે। બાયપાસ સાલ હોસ્પિટલમાં કરાવવા માટે દાખલ થયેલો અને બાયપાસ ડૉક્ટર અનિલ જૈન દ્વારા કરાયેલું। ત્યાર પછી એ ઓપરેશન પછી મારા મેડિક્લેમના બધા કાગળ મેં ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં રજૂ કરેલા, પરંતુ મારો ઇન્સ્યોરન્સ ક્લેમ એ લોકોએ ઠુકરાવી દીધેલો। એના કારણે મેં પછી મુકેશભાઈ પરીખ ગ્રાહક સુરક્ષા ધારાવાળા સાહેબ જોડે કોન્ટેક કર્યો અને એમના દ્વારા મેં કેસ લડવા માટેની રજૂઆત કરી અને એમને પોતે રજૂઆત કરવાથી મારા કેસનો સ્વીકાર કરી લીધો અને પછી એમને પોતે કેસ લડ્યા અને આજે મને પૂરેપૂરું રિઝલ્ટ અને પૂરેપૂરી રકમ વ્યાજ સહિત મને મળેલી છે। એટલે કહેવાનો ભાવાર્થ એવો જ છે કે કોઈપણ વ્યક્તિ આવી રીતે ઇન્સ્યોરન્સ ઉતરાયા પછી જો ઇન્સ્યોરન્સ કંપની મના કરે તો નાસીપાત થવાની જરૂર નથી હોતી, કારણ કે કાયદાની અંદર દરેક જોગવાઈ હોય છે અને એ જોગવાઈ પ્રમાણે આપણી રજૂઆત સાચી હોય તો આપણને 100% રિઝલ્ટ મળતું જ હોય છે। અગાઉ 2 વર્ષથી પોલિસી રિન્યૂ કરી હતી, પરંતુ વીમા કંપનીએ કપટપૂર્વક 3જા વર્ષની પોલિસીને ફર્સ્ટ પોલિસી તરીકે ટ્રીટ કરી અને એવું કહ્યું કે તમારું પોલિસીનું નામ બદલી કાઢ્યું, સમ ઇન્શ્યોર્ડ 5 લાખ રૂપિયા, અને 3જા વર્ષની પોલિસી તમને ડાયાબિટીસ છે, હાઇપર ટેન્શન છે ને 2 વર્ષમાં વેઇટિંગ પીરિયડ છે, માટે ભાઈ તમને દર્દીને પૈસા અમે ચૂકવીએ નહીં। વીમા કંપનીએ હાથ ઊંચા કરી લીધા। અમદાવાદમાં ગોતા ચોકડી સ્થિત કન્ઝ્યુમર કમિશનમાં અમે ફરિયાદ કરી। માનનીય પ્રમુખ શ્રી કેબી ગુજરાતી સાહેબે ફરિયાદ મંજૂર કરીને મેડિકલ ખર્ચાના 3,49,675ની મોટી રકમ દાવો નકાર્યાની તારીખથી વાર્ષિક 8%ના ચડતા વ્યાજ સાથે, અને જો વીમા કંપની 1 મહિનામાં પેમેન્ટ ન કરે તો એઈડાના નિયમ મુજબ વધુ 1% વ્યાજ, એટલે 9% વ્યાજ ચૂકવવું પડે। 3.5 લાખની રકમ પર 9% વ્યાજ ચૂકવવું પડશે વીમા કંપનીને, અને 35,000નો મોટી રકમનો દંડ કર્યો। પ્રસ્તુત કિસ્સામાં ગ્રાહક કમિશને અવલોકન કર્યું કે વીમા કંપનીએ ચાલાકીપૂર્વક એક સિનિયર સિટીઝન દર્દીને લાભ ન મળે આરોગ્ય વીમાનો, હેલ્થ ઇન્સ્યોરન્સનો, એ માટે નવું ફોર્મ ભરાવડાવ્યું અને હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ આક્ષેપ કર્યો, જે હકીકતમાં લાગુ નથી પડતો। તો કન્ઝ્યુમર કોર્ટે ન્યાય પાયો છે, ગ્રાહક જાગૃતિનો વિજય થયો છે। ગ્રાહક સુરક્ષાને પગલાં સમિતિના માધ્યમથી આ દર્દીને જે ન્યાય મળ્યો છે એમનો અમને પૂરેપૂરો સંતોષ છે।